Good evening, students. How are you all? Today we are going to start our next activity, activity 9. હવે આપણે activity 9 તરફ આગળ જઈ રહ્યા છીએ. એના પહેલા આપણે શું કરીશું? તો એના પહેલા આપણે જેટલું પણ આગળ ચાલ્યું છે જે યુનિટ નંબર 3 છે એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી એક વખત શોર્ટ રિવિઝન કરીશું. શોર્ટ રિવિઝન એટલે થોડું ક્વિક રિવિઝન આપણે કરીશું. તો રિવિઝન કરતા પહેલા મારે કેટલીક મુદ્દાની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. હવે જ્યારે આપણે આ એક્ટિવિટી પતી જાય બરાબર, આ એક્ટિવિટી યુનિટ નંબર 3 એક્ટિવિટી 9 અને એના પછી એક્ટિવિટી 10 છે. ટૂંકમાં યુનિટ 3 આપણે કમ્પ્લીટ થાય એના પછી શું કરવાનું છે આગળનું નેક્સ્ટ પ્લાન હું તમને કહી દઉં. નેક્સ્ટ લેક્ચર જ્યારે મારું આવે એટલે કે 12મું લેક્ચર જ્યારે પણ મારું આવે ત્યારે શું કરવાનું છે, તો તમારે જે વર્કબુક છે, તમારી જે સ્વાપોથી છે બરાબર, તો હું કેટલાક ક્વેશ્ચનના આન્સર હું આપણે જે નવનીત પ્રકાશનની વર્કબુક છે તેમાંથી હું થોડા લખાવીશ બરાબર. એ છે એના એમસીક્યુ છે. ટોટલી જેટલી પણ ડિટેલ જે હશે, જે આપણી પરીક્ષા લક્ષી હશે, જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે હોય, એ બધી જ ડિટેલ હું લાઈવ ક્લાસના માધ્યમ દ્વારા લખાઈશ. પણ વિદ્યાર્થી મિત્રો, મારી પણ એક રિક્વેસ્ટ છે, તમારે કોઈ પણ જાતની જીદ કરી અને કોઈ પણ વર્કબુક ખરીદવાની કોઈ જરૂર નથી. કારણ કે હું વર્કબુકમાંથી અહીંયા આગળ ક્વેશ્ચન પણ લખાઈશ, જોડે જોડે એના આન્સર પણ લખાઈશ, અને જે એમસીક્યુ હશે ને એ એમસીક્યુ આપણે શોર્ટ ક્વેશ્ચન રૂપે લખીશું. એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન રૂપે લખીશું. એટલે કોઈ પણ જાત આપણે એક તમારી જોડે કદાચ હોય વર્કબુક બરાબર, પહેલેથી કદાચ લાવી દીધી હોય, પ્રી પ્લાન હોય તમારું, તો વાંધો નહીં, એની અંદર તમે ફિલઅપ કરજો હું લખાવું એ પ્રમાણે. અને કદાચ સમજો કે તમારી જોડે વર્કબુક નથી, તો તમારે શું કરવાનું છે, કોઈ ખોટી જીદ નથી કરવાની. તમારે શું કરવાની છે, એક નોટ બનાવવાની છે ઇંગ્લિશની. હવે ઇંગ્લિશની નોટ બનાવો એની અંદર શું કરવાનું છે તમારે, તો લાઈવ લેક્ચરમાં હું જે પણ કંઈ અહીંયા લખાવું તો એ ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે. ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા લખવાની છે, એમસીક્યુઝ હોય તો એમસીક્યુ લખવાના છે. પણ એમસીક્યુની જગ્યાએ શું લખવાનું છે, શોર્ટ ક્વેશ્ચન. એટલે કે ક્વેશ્ચન હોય પછી 4 વિકલ્પો નથી લખવાના. શું કરવાનું છે, જે સાચો વિકલ્પ હોય એ આપણે લખવાનો છે, એટલે કે પ્રશ્ન લખવાનો છે અને એની નીચે આપણે સાચો વિકલ્પ લખીશું. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે વર્કબુક છે તો એ વર્કબુક આપણે વર્કબુકના આઈએમપી ક્વેશ્ચન આન્સર જોવાના છે. કારણ કે મોસ્ટલી જે આઈએમપી ક્વેશ્ચન આન્સર હોય છે એ બધા જ આઈએમપી ક્વેશ્ચન્સ હોય છે, ટ્રુ ફોલ્સ હોય છે, અમુક બ્લેન્ક્સ હોય છે, એ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણને એક વર્કબુકમાંથી મળી જતું હોય છે. અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા એમાંથી ખૂબ જ વધારે હોય છે. તો આપણે શું કરીશું, રોજ થોડી થોડી અહીંયા આગળ થોડું થોડું લખાઈશ બરાબર. તમને પૂરતો સમય પણ આપીશ, તમને એક્સપ્લેન પણ કરીશ. એ તમારે શું કરવાનું છે, રોજ થોડું થોડું તૈયાર કરવાનું છે. એટલે શું કે ફરીથી આપણે જ્યારે મળીએ ત્યારે રિવિઝન વખતે આપણને જો આ પહેલેથી તૈયારી કરેલી હોય તો વધારે મજા આવશે એના માટે. બાકી આપણે લાસ્ટમાં રિવિઝન તો આપણે કરવાનું જ છે. જ્યારે આપણે મળીશું ત્યારે બીજી વખત આપણે રિવિઝન કરીશું. અને અહીંયા લાઈવ લેક્ચરમાં પણ રોજે શું થશે, એક્સપ્લેન થશે. ડેલી લેક્ચર જે છે આપણે એમાં પણ એક્સપ્લેન તો કરવાનું જ છે બરાબર છે. છતાં પણ આપણે જ્યારે પણ મળીએ ત્યારે તમારા ડાઉટ પણ ક્લિયર થઈ જશે. અને તમારા ડાઉટ જે છે એ ક્લિયર કરવાની સાથે સાથે આપણે રિવિઝન પણ કરાવીશું. એટલે એમાં કોઈ ખાસ પ્રોબ્લેમ છે નહીં. તો ખાલી કરવાનું છે શું, નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આવે ઇંગ્લિશનું તો એક સારી એવી સરસ એવી નોટ બનાવવાની કે જે વાંચવા યોગ્ય લાગે, આપણને વાંચવાનું ગમે બરાબર. એટલે એક નોટ બનાવવાની, એની અંદર હું કેટલાક ક્વેશ્ચન આન્સર લખાઈશ. એ ક્વેશ્ચન આન્સર વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે અને ઉતારવાના છે. અને એ લેક્ચર ધારો કે તમારે કદાચ મિસ થઈ બી જાય તો પણ આપણે એવો પ્રયત્ન કરેલો છે કે એ લેક્ચર તમે ગમે ત્યારે જોઈ શકો છો, ગમે તેટલી વાર જોઈ શકો છો. એટલે તમારે કદાચ સમજો કે લખવાનું કદાચ એકાદ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો તમે રિવાઇન્ડ કરીને પણ એને જોઈ શકો છો બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી, હું આશા રાખું કે તમને આ જે પણ વાત કીધી એમાં ખ્યાલ આવી ગયો હશે. અને નેક્સ્ટ જે આપણે લેક્ચર લેવાનું છે બરાબર, એમાં જે પ્રવૃત્તિ કરવાની છે તો એના માટે પણ તૈયાર રહેવાનું છે. તો હાલમાં આપણે શું કરીશું, આપણી આ લેક્ચર નંબર યુનિટ નંબર 3 ની એક્ટિવિટી નંબર 9 જોતા પહેલા આગળ થોડું રિકેપ કરી લઈએ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એમાં એક્ટિવિટી નંબર 1 હતી. એમાં શું હતું, તો મદન મંજૂર વિશે કેટલીક માહિતી હતી.
બરાબર છે। હવે એની અંદર કેટલાક કાવ્યમાંથી શોધીને શબ્દો લખવાના હતા એક્ટિવિટીમાં, જેમ કે સ્ટડીડ હોય તો સ્ટડીડ, વર્કડ, મેરીડ એવા શબ્દો લખ્યા। પછી મંડે તો મંડે તો એ રીતે વારના નામ લખ્યા, સેટરડે, ટ્યુઝડે એ રીતે વારના નામ લખ્યા હતા। એના પછી જનકપુર તો જેની પાછળ પૂર લાગે એવા બધા વાક્ય લખ્યા હતા, કે જ્ઞાનપુર, કર્મપુર એવા બધા વાક્યો આપણે લખ્યા હતા। એના પછી જે બાકી રહેતા શબ્દોની વાત કરીએ તો બાકી રહેતા શબ્દોમાં જે પાઠમાં નહોતા, એટલે પાઠની અંદર જે નહોતા એટલે કઈ રીતે કે જે સ્ટડી, મંડે, જનકપુર આ ત્રણ લાઈન જે હતી, ત્રણ પાર્ટ આપણે અલગ અલગ પાડ્યા, એની અંદર જે શબ્દનો સમાવેશ નહોતો થઈ શક્યો એ શબ્દો શેમાં આપણે લખ્યા તો બાકી રહેતા શબ્દોની અંદર આપણે લખ્યા હતા। એના પછી આપણે એક્ટિવિટી 3 જોઈ હતી। હવે એક્ટિવિટી 3 માં તમને ખ્યાલ હશે કે આપણે શું કર્યું હતું એક્ટિવિટી નંબર 3 માં, તો વાલ્યો લૂંટારો જે છે તો વાલ્યા લૂંટારાની આપણે વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો અત્યારે એની જે ખાલી જગ્યા છે એક વખત આપણે રિવાઇઝ કરી લઈશું। શું છે એની અંદર વાલ્યા ડેશ અરોબર, વાલ્યા ડેશ અરોબર, રોબર એટલે શું લૂંટારા, બરાબર, અરોબર એટલે કે એકવચન થયું। તો ભૂતકાળમાં એકવચન માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો was નો ઉપયોગ કરીએ છીએ, તો ઓબ્વિયસલી એ ખાલી જગ્યામાં આપણે શું લખીશું તો was આવશે। he dash in a forest, he dash in a forest તો ભૂતકાળ છે, live નું ભૂતકાળ શું થાય lived, તો શું આવશે he lived in a forest એવું થશે। he dash people તો લૂંટ નું શું થશે તો એ રીતે લૂંટનું looted થશે, તો એ રીતે આવશે he looted people। so people dash afraid of him તો people એ બહુવચન થઈ જાય એટલે શું આવશે people were afraid of him એ રીતે બનશે। એના પછી છે his family dash not happy with him તો અહીંયા જો ફેમિલી છે તો ફેમિલી કઈ રીતે ફેમિલી છે ને એક આખા એક ગ્રુપ શું કહેવાય આખા એક ગ્રુપનો નિર્દેશ કરે છે, બરાબર, પણ કેવા ગ્રુપનો એક ગ્રુપનો, એટલે કે ફેમિલી છે ને તો એક વચનમાં આવશે, જો ફેમિલીઝ હોય તો બહુવચનમાં આવે। હા વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ યાદ રાખવાની, ફેમિલી કીધું હોય તો એક જ વસ્તુ, તો આપણે નહીં કહેતા આ મારા કાકાની ફેમિલી, મામાની ફેમિલી, આ મારા ફુવાની ફેમિલી, બરાબર, તો ફેમિલી જ્યારે ભેગી થાય, બરાબર, ધારો કે કાકા હોય તો ભાઈ આ અમારા કાકાની ફેમિલી છે, આ મારા મામાની ફેમિલી છે, તો આ બધી ફેમિલી ભેગી થાય ને ત્યારે બહુવચન બનાવે। પરંતુ જો આપણે એક ફેમિલીની વાત કરતા હોય, બરાબર, તો એ ફેમિલી શેમાં ગણાશે તો એક વચનમાં ગણાશે, સિંગ્યુલરમાં ગણાશે। તો અહીંયા ફેમિલીની સાથે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો ફેમિલીની સાથે આવશે was આવશે। his family was not happy with him once Narad Muni dash through the forest, once Narad Muni dash from the forest એટલે કે નારદ મુનિ છે, બરાબર, dash from the forest તો નારદ મુનિ એકવચન થયું અને અહીંયા આગળ બીજું શું છે પાસ લખેલું છે, બરાબર, તો પાસ્ટનું ભૂતકાળ, આપણે વાર્તા ભૂતકાળમાં છે તો પાસ્ટનું ભૂતકાળ શું થશે પાસ્ટ થશે, તો નારદ મુનિમાં શું આવશે પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ। એના પછી his advice dash વાલિયાસ લાઈફ તો એની એડવાઇસ શું કરે છે વાલિયાની લાઈફને ચેન્જ કરી દે છે, તો શું આવશે ચેન્જડ વાલિયાસ લાઈફ, પાછળ શું લાગશે ઈડી, ચેન્જડ વાલિયાસ લાઈફ, પાછળ શું લાગશે ડી પ્રત્યય લાગે છે। વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી એટલે કે જે વાલ્ય લૂંટારો હતો વાલ્મીકી બની ગયો, ધ સેન્ટ એટલે કે એક સંત મહાત્મા બની ગયો છે। he dash the રામાયણ, he dash the રામાયણ તો એને શું કર્યું રામાયણ લખ્યું એટલે એના માટે કયો શબ્દ છે રોટ એટલે કે એને રામાયણ શું કર્યું લખ્યું એટલે એના માટે આપણે શબ્દ કયો વાપર્યો રોટ વાપર્યો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું કે આપણે એક્ટિવિટી નંબર 4 જોઈ। એક્ટિવિટી નંબર 4 માં આપણે એક વાર્તા જોઈ હતી જે બીજુ નામના એક વ્યક્તિની આસપાસ આ વાર્તાની મેઇન થીમ હોય છે, તો આ વાર્તાની મેઇન સ્ટોરીમાં શેની આસપાસ ફરે છે તો બીજુની આસપાસ આની આખી સ્ટોરી કવર થાય છે। એક સુરજપુર નામના ગામમાં એક આ બીજુ નામનો છોકરો રહેતો હોય છે અને તે બીકણ હોય છે, પરંતુ એક વખત સરપંચને શું થાય છે એક લેટર મળે છે, ચિઠ્ઠી મળે છે, એમાં કહે છે કે આજે અમે રાત્રે આવીને શું કરવાના છીએ લૂંટ કરવાના છીએ। તો શું થાય છે કે આ જે ચિઠ્ઠી છે એ ગામવાળાને બતાવે છે અને એમાં બીજુ પણ એ વખતે હાજર હોય છે અને બીજુ પણ એ વખતે હાજર હોય છે અને
બીજું કહે છે કે તમે ચિંતા ના કરશો, હું આની સામે લડી અને બદલો લઈશ, બરોબર, એવું બીજું કહે છે. એના પછી શું થાય છે કે યાની કે સરપંચ કહે છે કે ભાઈ તું ઉંદરથી ડરે છે ને કે કઈ રીતે બદલો લઈશ. તો પછી શું કરે છે, તો જે આ બીજું હોય છે એ કે તમે ચિંતા ના કરશો, હું મારી રીતે મેનેજ કરી લઈશ. અને આ બીજું હોય છે એ આ લડાઈમાં જોડાય છે અને શું કરે છે કે તે અને તેના મિત્રો અને સરપંચ જોડેથી બીજા 10 સ્ટ્રોંગ યંગ મેન માંગે છે, એટલે કે યુવાન માણસો માંગે છે બીજા 10 મજબૂત, અને એના કેટલાક ફ્રેન્ડ હોય છે. એમ ભેગા થઈ અને શું કરે છે, રાત્રે આ લોકોને પકડવાનો પ્લાન બનાવે છે. ઝાડની સામે દોરીથી બાંધી દે છે. ઝાડની સામે દોરી એટલે કે અહીંયા જોઈએ તો વાયર બાંધે છે, બરોબર, એવું આપણે ઉલ્લેખ કરેલો છે કે વાયર બાંધી દે છે સામે, અને એ વાયર બાંધે છે. અંધારામાં આવે છે પેલા લોકો, એટલે શું થાય છે, કશું દેખાવાના ના કારણે, વાયર દેખાવાના ના કારણે શું થાય છે કે ઘોડા પરથી નીચે પડી જાય છે બધા. અને જેવા ઘોડા પરથી નીચે પડી જાય છે એવું શું થાય છે, તો આ બિરજુ અને તેના મિત્રો પકડી લે છે અને એના પછી પકડીને બાંધી દે છે. અને પછી આ બીજી દિવસે સવારે આ જે સરપંચ છે, બરાબર, એ પોલીસને ફોન કરે છે. પોલીસ આવીને એરેસ્ટ કરી લે છે અને વિલેજર્સ એટલે કે ગ્રામવાસીઓ અને આ સરપંચ શું કરે છે, એ લોકોનો આભાર માને છે. તો એ રીતની વાર્તા જોઈ હતી. એના પછી આપણે વાત કરીએ એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી 5 માં આપણે શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક જોડકા જોયા હતા, બરાબર. તો જોડકામાં પહેલા હતું ફોરેસ્ટ, બરાબર. તો ફોરેસ્ટ કોને કહીશું, વિભાગ A છે અને વિભાગ B છે. બે વિભાગ આપણને આપેલા છે. કયા છે, વિભાગ A અને વિભાગ B. તો એમાં શું કરવાનું છે, તો વિભાગ A છે એની અંદર શું આપેલું છે, તો કેટલાક શબ્દો આપેલા છે. અને વિભાગ B એટલે વિભાગ A ના શબ્દો છે એ વિભાગ B ના કેટલાક શબ્દોને લાગુ પડે છે. તો કયો શબ્દ કયા શબ્દને લાગુ પડે, અરે કયો શબ્દ કયા વાક્યને લાગુ પડે છે. એક બાજુ સેન્ટેન્સ આપેલા છે, એક બાજુ જસ્ટ વર્ડ, એક જ વર્ડ આપેલું છે, અને બીજા બાજુ શું કરેલું છે, કેટલાક સેન્ટેન્સ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કરવાનું છે શું, એ બંનેને મેચ કરવાના છે. તો આપણે 1 બાય 1 જોઈએ. તો પહેલા નંબરમાં શું લખેલું છે, તો ફોરેસ્ટ લખેલું છે. તો ફોરેસ્ટ આપણે કોને કહીશું, તો જો સેકન્ડ નંબરમાં જો, બી માં સેકન્ડ નંબર જો શું લખેલું છે, ફૂલ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોથી ભરેલું, એને શું કહીશું આપણે, ફોરેસ્ટ એટલે કે જંગલ. બીજા નંબરમાં બ્રેવ. તો બ્રેવ કોને કહીશું, બહાદુરી વાળું વાક્ય. આની અંદર કયું છે બહાદુરી વાળું વાક્ય, તો આપણે આગળ જોઈ ગયા હતા એ કયું છે વાક્ય, યસ, જાગૃતિ વાળું. તો લખ્યું છે જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, એટલે કે જાગૃતિ રાતે ડોક્ટર પાસે જાય છે. તો આ વાક્યમાં શું જોવા મળે છે, તો એક પ્રકારનો બહાદુરી જોવા મળે છે કે રાત્રે એ ડોક્ટર પાસે જાય છે. એના પછી જો ત્રીજા નંબરનું વાક્ય છે એગ્રી એટલે સંમત થવું. સંમત થવું એ ના ખબર પડે તો હું તમને એક્ઝામ્પલ દ્વારા આપું. જ્યારે તમારો મિત્ર બોલાવે કે ચાલ આપણે રમવા જઈએ, તો તમે શું કહો છો, હા ચાલ જઈએ. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને કોઈ જાતનો પ્રસ્તાવ મૂકે, કંઈ કહે, બરાબર છે, કોઈ ડિસિઝન કહે એનું, અને એમાં આપણે હા પાડીએ, આપણો એની હામાં હા મિલાવીએ, બરાબર છે, તો એને શું કહેવાય, સંમત થવું. એટલે કોઈની જે વાત હોય, બરાબર, એ વાત આપણે માન્ય રાખીએ, એને શું કહેવાય, સહમત થવું કહેવાય. તો એગ્રી એટલે સહમત થવું. તો કઈ વાતમાં એગ્રી થાય છે, તો જો નેહા રિપ્લાઈડ યસ, તો નેહા શું કહે છે, જવાબ આપે છે કે હા. હવે કોઈ પણ વ્યક્તિ હોય અને તમે હા પાડો એનો મતલબ શું છે, સહમત, તમે એ વ્યક્તિની વાત સાથે સહમત થયા, બરાબર. આપણે કહીએ કે એવું એક આપણો કોઈ મિત્ર હોય, બરાબર, ફ્રેન્ડ હોય, એને આપણે કહીએ કે શું તું મને તારી નોટ આપીશ, તો તમારો મિત્ર કે હા, તો એ શું કહેવાય, તમારી વાત સાથે સહમત થયા કહેવાય, બરાબર છે. હવે જોઈએ આગળ ટીઝ એટલે ખીજાવવું અથવા તો પજવવું, બરાબર. અમુક વખત જોવું કે છોકરાઓ હોય એકબીજાને ખીજવતા હોય ગમે ત્યારે, છૂટતી વખતે કે ગમે ત્યારે, એવું સાંભળવા મળે મને. તો એ જ રીતે અહીંયા આગળ એક વાક્ય લખેલું છે. શું લખેલું છે, તો ટીઝ લખેલું છે. ટીઝ એટલે ખીજવવું અથવા તો પજવવું. તો શું કહે છે, અંજલિ કોલ લતા લડ્ડુ. અંજલિ એ લતાને શું કહે છે, લડ્ડુ કહે છે, એટલે એ રીતે ખીજવે છે. તો ટીઝ એની સામે એ આવે છે.
એના પછી છે રિપ્લાય. રિપ્લાયની અંદર શું આવે છે જુઓ, રિપ્લાય એટલે જવાબ આપવો. તો જવાબ આપવો એટલે શું થાય, જવાબને ઇંગ્લિશમાં શું કહેવાય, આન્સર કહેવાય. બરોબર. તો એ જ વાક્ય તમે જુઓ શું લખ્યું છે, રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન એટલે કે રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ, કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન આપવા. અભિનંદન ક્યારે આપીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સારું કાર્ય કરતા હોય, કારણ અથવા તો કોઈ વ્યક્તિને કોઈ કાર્યમાં કોઈ સફળતા મળી હોય તો આપણે તેને શું કરીએ છીએ, અભિનંદન આપતા હોઈએ છીએ. તો એ જ વાત અહીંયા થઈ છે. શું કહે છે, જયેશ વોન 100 મીટર રેસ એટલે કે જયેશ 100 મીટરની રેસ જીતે છે. તો એ શેમાં આવશે, કોંગ્રેચ્યુલેશનમાં, કોંગ્રેચ્યુલેટમાં આવશે. એરેસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે કે એરેસ્ટ કરવાનું કામ કોણ કરે છે, તો ઓબ્વિયસલી એરેસ્ટ કરવાનું કામ કોણ કરે છે, તો પોલીસ એરેસ્ટ કરવાનું કામ કરે છે. હવે આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી નંબર 6 એમાં નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો એમાં શું કરવાનું છે, કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ઘરેણા તૈયાર રાખો. કોણ કે છે એવું, બરાબર, ડેકોઇટ્સ ડાકુ કે છે. કોને કે છે, who. તો એમાં આવશે ડેકોઇટ્સ. whom તો એ લેટર કોને મળે છે, તો સરપંચને. તો એમાં આપણે સરપંચ લખી શકીએ. ડેકોઇટ્સ બોલે છે અને સરપંચને કહે છે કે દાગીના તૈયાર રાખો. કારણ કે ડાયરેક્ટ ગામવાસીઓને નથી કહેતો, એ પહેલા એ લેટર દ્વારા કોને જણાવે છે, તો સરપંચને જણાવે છે. એટલે આપણે આમાં સરપંચ લખીશું. બીજું ધ બ્રેવ. હવે આ વાક્ય કોને લાગુ પડે છે, કોણ બોલી શકે, તો આની અંદર જુઓ સરપંચ તમે લખી શકો અથવા તો વિલેજર્સ પણ લખી શકો. બરાબર, બેમાંથી ગમે તે તમે લખી શકો. કારણ કે એ બંને જણા એ બીજુને કોંગ્રેચ્યુલેટ કરે છે. બરાબર. અને બીજું ધ બ્રેવ એ વાક્ય કોણ બોલી શકે, તો જો સરપંચે પણ કોંગ્રેચ્યુલેટ કર્યું છે અને વિલેજર્સ પણ કોંગ્રેચ્યુલેટ કરે છે, તો સરપંચ લખો તો પણ રાઈટ અને વિલેજર લખો તો પણ રાઈટ. અને સામે શું આવશે, બીજું આવશે. એના પછી નેક્સ્ટ કે છે ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષ સાથે શું કરવાનું છે, વાયર બાંધી દેવાનું. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી એવું કોણ બોલે છે, વાયર બાંધવાનો ઓર્ડર કોણ આપી શકે, બરાબર છે, બીજું આપી શકે. કોને આપી શકે, તો તેના મિત્રોને, તો હિઝ ફ્રેન્ડ આપણે લખી શકીએ. બીજું ધ કાવડ. હા, આ વાક્ય આ પાઠની અંદર આપેલું છે. બીજું ધ કાવડ એ કોણ કહેતું હોય છે, તો તમને ખ્યાલ હશે એ વાક્ય ચિલ્ડ્રન એટલે કે કેટલાક બાળકો કહેતા હોય છે. કોને કહેતા હોય છે, તો બીજુને કહેતા હોય છે. બીજું ધ કાવડ એટલે કે ચિલ્ડ્રન આવે અને પછી સામે આપણે કોનું નામ લખી શકીએ, તો બીજુનું નામ લખી શકીએ. એના પછી કહે છે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. એવું કોણ કહે છે, મને 10 સ્ટ્રોંગ યંગ મેન આપો, તો બીજું કહે છે. કોને કહે છે, તો સરપંચને કહે છે. એના પછી કહે છે કોંગ્રેચ્યુલેશન ટીમ બીજુ. નંબર 6 કોંગ્રેચ્યુલેશન ટીમ બીજુ. તો કોંગ્રેચ્યુલેશન તો બે જણા કહે છે, વિલેજર્સ અને સરપંચ. તો આપણે કહી શકીએ વિલેજર્સ એન્ડ સરપંચ. અને સામે કોને કહે છે, તો બીજુને કહે છે. તો સામે આપણે શું લખીશું, બીજું. અને વિદ્યાર્થી મિત્રો કદાચ તમે આ બેમાંથી કોઈ પણ એક લખ્યું વિલેજર અથવા સરપંચ તો પણ ચાલશે, કારણ કે બંને જણાએ બીજુને કોંગ્રેચ્યુલેટ કર્યું હતું. તો એકોર્ડિંગ ટુ ધી સ્ટોરી આપણે જોવા જઈએ તો આ વાક્ય આ રીતે સત્ય થઈ શકે છે. હવે જોઈએ નંબર 7 યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ કે તું તો ઉંદરથી પણ ડરે છે. તો આ વાક્ય કોને કીધું છે, હા વિદ્યાર્થી મિત્રો સાચા છો તમે આ વખતે. તો આ વાક્ય કોણ કહે છે, તો સરપંચ કહે છે. સરપંચ એ કોને કહે છે, બીજુને કહે છે. મેં તમને કીધું હતું ને હમણાં સ્ટોરીમાં, હમણાં હાલ જ રિકેપમાં મેં તમને કીધું છે રિવિઝનમાં. એના પછી નંબર 7 યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ અને તું એક ઉંદરથી પણ ડરે છે. ये આપણે થઈ ગયું. ઓકે, ગો વિથ બીજુ એન્ડ ડુ એઝ હી સેઝ. 8મું કે બીજુ જો બોલતા હે વૈસા કરો આપો. એવું કોણ કહે છે, બરાબર, એવું સરપંચ કહે છે. કોને કહે છે, 10 સ્ટ્રોંગ યંગ મેનને કહે છે. કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોઇટ્સ. આવો અને ડેકોઇટ્સ ડાકુઓને ગિરફ્તાર કરી લો. એવું કોણ કહે છે, તો એવું કોણ કહે છે, તો એવું સરપંચ કોને કહે છે, પોલીસને કહે છે.
સરપંચ પોલીસ. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ, ઝાડની પાછળ સંતાઈ જાઓ. તો બીજું આ વાક્ય બોલી શકે અને કોને કહી શકે? હિઝ ફ્રેન્ડ્સ, એના મિત્રોને કહી શકે. એના પછી જો એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 માં શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રુ ફોલ્સ છે. ટ્રુ ફોલ્સ માં હવે તમે જુઓ, ધ્યાન રાખો કઈ રીતના છે. તો વાક્ય બરાબર હું બોલું છું, 1 સેકન્ડ આપું છું, તમને એનો ઉત્તર આવડતો હોય તો તમારે આન્સર આપવાનો છે. બીજું લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ. શું આવશે? ફોલ્સ. ધ ડેકોઇટ્સ લીવ્ડ ઇન સુરજપુર. શું આવશે? ફોલ્સ. બીજું આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 men. 10 માણસો માંગ્યા હતા ને. શું આવશે? ટ્રુ. બીજું એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. ટ્રુ આવશે, કારણ કે બીજુ અને તેના મિત્રોએ પકડ્યા હતા. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પોલીસે બીજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેટ કર્યા હતા. સાચી વાત છે? ના. સરપંચ અને ગ્રામવાસીઓએ, એટલે કે સરપંચ અને ગામવાસીઓએ તેને કોંગ્રેચ્યુલેટ કર્યા હતા. એના પછી જોઈએ આપણે એક્ટિવિટી નંબર 8. એમાં આપણે શું કર્યું? જે વાક્ય આપણે આપેલા હતા ને બોર્ડ ઉપર લખ્યા હતા એને આપણે ઘટનાક્રમમાં ગોઠવ્યા હતા. પહેલા નંબરમાં શું હતું? ધ ડેકોઇટ સેન્ટ ધ નોટ. પહેલા નંબરમાં કયું હતું? જે છઠ્ઠા નંબરનું વાક્ય છે એ આપણે પહેલા નંબરમાં લીધું હતું. ધ ડેકોઇટ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ. એના પછી બીજા નંબરમાં કયું આવે છે? તો 7મા નંબરનું વાક્ય આવે છે. ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ લેસન. એના પછી ત્રીજા નંબરમાં કયું આવે છે? તો ત્રીજું વાક્ય આવે છે. બીજું ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ચોથા નંબરમાં આવે છે પહેલું વાક્ય. ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. એ ચોથા નંબરમાં. પછી 5મા નંબરમાં આવે છે બીજું એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. એ આવે છે 5મા નંબરમાં. પછી છઠ્ઠા નંબરમાં આવે છે ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. એટલે કે પોલીસ ડેકોઇટ્સને એરેસ્ટ કરે છે, લઈ જાય છે પકડીને. પછી છેલ્લે આવે છે ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બીજુ. અને છેલ્લે શું આવે છે? સરપંચ આ બીજુને શું કરે છે? કોંગ્રેચ્યુલેટ કરે છે. ઓકે, ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બીજુ. તો એ આપણે 7મા નંબર ઉપર એટલે છેલ્લે આવે છે. હવે એક્ટિવિટી 9 એમાં મેં તમને કેટલાક શબ્દો લખાવ્યા હતા, કદાચ યાદ હોય તો. કેટલાક શબ્દો લખાવ્યા હતા, કીધા હતા. તમારે શું કરવાનું હતું? તો મિરર જે છે એની સામે જોઈ અને તમારે શું કરવાનું છે? લખવાનું છે. તો જો આની અંદર આપણે જોઈશું અમુક શબ્દ આપેલા છે, અમુક આપણે જાતે લખવાના છે. એટલે તમારે આ રીતે બુક રાખવાની છે મિરરની એક્ઝેક્ટ સામે, એટલે તમને બધા શબ્દોના સ્પેલિંગ મળી જાય છે. આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. મેં તમને કહ્યું હતું એ પ્રમાણે પહેલા નંબરનો સ્પેલિંગ કયો બને છે? ટ્રેપ. બીજા નંબરનો છે અરાઉન્ડ. પહેલા હું આ સાઈડ બોલીશ, આ બાજુ લેફ્ટ, બરાબર, અને પછી હું રાઈટ સાઈડ બોલીશ. લેફ્ટમાં પહેલો સ્પેલિંગ તમારો બન્યો હશે ટ્રેપ, બીજા નંબરનો હશે અરાઉન્ડ, ત્રીજા નંબરમાં હશે એટેક, ચોથા નંબરમાં હોર્સબેક, પાંચમા નંબરમાં બિહાઇન્ડ. હવે આપણે આ બાજુ આવીશું, જમણી બાજુ. એમાં પહેલો હશે ઓર્નામેન્ટ્સ, એના પછી આવશે ટુનાઇટ, એના પછી આવશે ડેકોઇટ્સ, એના પછી આવશે ફોરેસ્ટ અને લાસ્ટમાં આવશે ક્રોપ. અને એક્ટિવિટી નંબર 10 માં આપણો જે રાગ છે ને, જે પ્રેયર ગાતા હતા ને, એ પ્રમાણે જ એનો રાગ છે. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. તો આ રીતે આનો રાગ છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો, તેના સાથે એક નવા કોન્સેપ્ટ સાથે અને એક
ક્વેશ્ચન આન્સર સાથે પાઠ 1 થી આપણે સ્ટાર્ટ કરીશું લખવાનું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ.